અને આપણે સાત્વિકતા તરફ પ્રયાણ કરીએ એ ઉદ્દેશથી આ યજ્ઞ પવિત્ર આપણે ધારણ કરીએ છીએ। યજ્ઞ પવિત્ર ધારણ કર્યા પછી આપણને વેદારંભનો વેદ અધ્યયનનો અધિકાર પ્રાપ્ત થાય છે। આ સનાતન ધર્મની સંસ્કૃતિ ગૌગંગા ગાયત્રીની એ વેદોમાં બતાવવામાં આવેલી છે। એને જાણવા માટે આપણે વેદ ભણવો પડશે। વેદ ભણવો હશે તો યજ્ઞોપવિત ધારણ કરવું પડશે। આવો આ પાવન પ્રસંગને આપણે પ્રારંભ કરીએ। આચમ્ય પ્રાણાયામ્ય ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ગોવિંદાય નમસ્તે પ્રક્ષાલન ભક્તિ જલમાદાય ઓમ પ્રણવસ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દૈવી ગાયત્રી છંદઃ સર્વેષાં પ્રાણાયામે વિનિયોગ। બધા પ્રાણાયામ કરો। ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો ન પ્રચોદયાત। આપો જ્યોતિરસોમૃતં બ્રહ્મ ભૂર્ભુવઃ ઇતિ પ્રાણાયામઃ ત્રિરૂપિણી મહામાયે દિવ્યતે જસમન્વિતે શિખામન્તે ચામુંડે પરાજિતે યજ્ઞો પવિત્ર ધારણ અર્થે જલમાદાય અર્ધપૂર્વોચ્ચારિત એવં સકલાગ્રગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ। તમારા ગોત્રનો ઉચ્ચાર કરો, તમારું નામ લ્યો। અમુક ગોત્ર પાંડવ, અમુક ધર્મનો અહમ। બધા બોલો મમ શ્રોત સ્માર્ત કર્મ અનુષ્ઠાન સિદ્ધ્યર્થ નૂતન યજ્ઞોપવિત ધારણ અહમ કરીએ। જન્મ કીધો ફરી જન્મી ચમકી બોલો ઓમ ઇદમ વિષ્ણુ ઇતિ મેઘાતિથિર ઋષિ વિષ્ણુર દેવતા ગાયત્રી છંદા। જમણા મુદ્રામાં 3 વખત યજ્ઞો પવિત્ર ફેરવવાનું છે અને સાથે બોલવાનું છે ઓમ લીલામ કૃષ્ણરી કરાલે આપો ઇષ્ટેની પીઠોણામ સિંધુદ્રી પંથી આપો દેવતા યજ્ઞો પવિત્ર પ્રક્ષાલને વિનિયોગ જલમુખીને યજ્ઞો પવિત્ર દામાસમાં લઈ ગયો જમણા દેવી પર જલનું પ્રોક્ષણ કરતો હોવાનું છે। ઓમ આપો
ગાયત્રી તમારે એની ઉપર જમણો હાથ ઢાંકી દો અને 10 વખત ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવાનું છે. આમ તો નિયમ છે કે ગાયત્રી મંત્ર એ મનમાં બોલવાનું છે, હોઠ પર ન પકડવો પડે જોઈએ. પરંતુ આ આપણો વાળો છે, આપણા લોકો છે, આપણે બોલવાનું છે, આપણે સાંભળવાનું છે. માટે બધા બોલો ઓમ કહ્યું કે 9 જનોઈના 9 તંતુ, 9 તંતુમાં એક દેવતા બિરાજમાન છે, એમનું આવાહન પૂજન કરવાનું છે. પ્રથમ તંતુમાં ઓમકાર બિરાજમાન છે. આ પૃથ્વીનો પ્રલય થાય ત્યારે સમગ્ર સાવર જંગમ આ તમામ વસ્તુ એ ઓમકારમાં વિલીન થાય. પુનઃ સૃષ્ટિનો
સર્જન થાય ત્યારે એમાંથી ઓમકાર ઉત્પન્ન થાય અને સમગ્ર સૃષ્ટિનું પુનઃ સર્જન થાય. આવો પ્રથમ દેવતાનું પૂજન કરીએ. ચમચી જલ્દી બોલો. ઓમ પ્રણવત્ય બ્રહ્મારુતિ પરમાત્મા દેવતા ગાયત્રી ચંદા પદમ તંતો ઓમકારા વાહને વિનિયોગ. જલ પધરાવી જાય, હાથમાં ચોખા રાખીએ. ઓમકારમ બિંદુ સંયુક્તા નિત્યમ ધ્યાયન્તિ યોગિના. देवता गायत्री छंदा द्वितीय तंतो अग्नियावाहने विनियोग. जल पधरावी दो, हाथમાં અક્ષત રાખો. ઓમ અગ્નિ નમોદમ પુરોદમે હવ્યાવાહમ પપ્રોદે અગ્નય નમઃ. ફરીથી જળવડી રાખીએ. ઓમ નમો તત્તદેભ્ય ઇતિ મંત્રસ્ય પ્રજાપતિરૃષિ સર્પા દેવતા અનુષ્ટભજંદઃ તૃતીય તંતો સર્પા વાહને વિનિયોગ. જલ પધરાવીને હાથમાં અક્ષત રાખીએ. ઓમ નમો સર્વેભ્યો દેવેભ્યો પ્રેભ્યે માનો દે અંતરિક્ષે દેવેભ્યઃ સર્વેભ્યો નમઃ. તંતો સર્પાય નમઃ. गायत्री छंदा चतुर्थ तंतो सोमावाहने विनियोग. जल पधरावीने हाथમાં અક્ષત રાખીએ. ઓમ વાયકો સોમાગ્રતે પાવનસ્તનો ભોગિવ્રતા પ્રજાવંતા સજેમહે. ચતુર્થ તંતો સોમાય નમઃ. ઓમ આવાયામે સ્થાપયામે. ચોખા ચડાવીને ફરીથી હાથમાં જળ રાખો. ઓમ વીરતા વિદ્યસ્ય શંખદુષી પિતરો દેવતા તિષ્ઠપછંદઃ પંચમ તંતો પિત્રાવાહને વિનિયોગ. જળ પધરાવીને હાથમાં ચોખા રાખીએ. ઓમ प्रजापतिर्देवता तंतो प्रजापत्यावाहने विनियोग. जल पीने हाथમાં ચોખા રાખે. ઓમ પ્રજાપતે નર્વદેતા જ્ઞાન્યો વિભા રૂપાણી પરિતા બભૂવા જગા જો મસ્તન્ન અસ્તો
જલની ભરી રાખો ઓમ આનો નિયુદ્ભિ ઇતિયસ્ય વતિષ્ઠ ઋષિ અનિલો દેવતા કિટ્ટપચંદા કંતમચંતો અનિલાવાહને વિનિયોગા હાથમાં ચોખા રાખીએ ઓમ આનો નિયુદ્ભિ સતેની ભીરવરક્તો સહરેની ભીરોપયા હિરણાંબા વાયો અગ્ને દવને માગયસયો યાંબાત સ્વસ્તે સદાનંતો અનિલાવાહને વિનિયો અનિલાયમાં અનિલમ આવ્યાની સાવ્યાની ભક્તિ ચમચી જલ્દી ભરી રાખીએ સુગાવ ઇતિહાસ્ય ગૃહપતિ ગૃહપતયો દેવતા આરતી કિટ્ટપચંદા અષ્ટમચંતો યમાવાહને વિનિયોગા હસ્તે અક્ષતા નિગૃહીતવા ઓમ સુગાવો દેવા સદના અકર્મા विश्वे देवास आगत्यस्य मधुचंदारुषि विश्वे देवा देवता विष्णुपचंदा नवतंतु विश्वे देवानां आवाहने विनियोग जलमुखिते हाथમાં ચોખા રાખીએ ઓમ દિશવે દેવા સઆગત શ્રણોતા મગો દેવેભ્યો દેવેભ્યો નમઃ દેવતાઓનું પૂજન કર્યા પછી યજ્ઞનો પવિત્ર ગ્રંથિ હોય જેની ગાંઠ છે જેમાં નવે તંતુ ભેગા થતા હોય એ ગાંઠની અંદર ત્રણ દેવો બિરાજમાન છે જે દેવો આ સૃષ્ટિનું સર્જન પાલન અને વિસર્જન કરે છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનું પૂજન આપણે યજ્ઞ પવિત્ર ગ્રંથિમાં કરશું ચમચી જળની ભરી રાખો બ્રહ્મ જગ્નાનમ ઇત્યસ્ય પ્રજાપતિ ઋષિ બ્રહ્મા દેવતા ગાયત્રી છંદા ગ્રંથિ મધ્યે બ્રહ્મા વાહને વિનિયોગા હાથમાં ચોખા રાખો ઓમ બ્રહ્મા જગન્નાનામ પ્રથમં પુરસ્કાર વિશ્વેવાતા પુરુષો વેદ આવા સગુણા ઉપમા અસ્યા વિષ્ઠા સકચ્ચ યોનિમા સકચ્ચ વિવા મધ્યે બ્રહ્મણે નમઃ આવયામિ સ્થાપયામિ પરિતિજ્ય આત્મા રાખીએ ઓમ ઇદમ વિષ્ણુસ્ય મેઘાપિતરલસે વિષ્ણુ દેવતા ગાયત્રી છંદા ધરતી મધ્યે વિષ્ણવા હવાને વિનિયોગા હાથમાં ચોખા રાખીએ ઓમ ઇદમ વિષ્ણુર્વે ચક્રામે
જલ્દી ભરી રાખીએ ત્યંબકમિત્યસ્ય મહિતરુચિ રુદ્રો દેવતા વિરાટ બ્રાહ્મી તિષ્ઠવચંદઃ ગ્રંથિ મધ્યે રુદ્રાવાહને વિનિયોગ હાથમાં ચોખા રાખીએ ઓમ ત્યંબકાય યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વસ્તના મૃત્યોર્મુક્તિ ગ્રંથિ મધ્યે રુદ્રાય નમઃ રુદ્રાય સ્થાપયામિ ફરીથી હાથમાં ચોખા રાખો ઓમ માનો જ્યોતિ દુઃખદા મહાલક્ષ્મી હરભાવે જગન્નાથીમન તાનો ત્વરિષ્ઠં જગન્નાથો સ્વામી મંદભાગો વિધવે ब्रह्म विष्णु रुद्रेभ्यो नमः यथा यथा स्थानं नेतामे प्रणवाद्यावाय नमः तन्तु देवता सहित ब्रह्म विष्णु रुद्रेभ्यो नमः रप्रसव्यात्मकं गन्धं परिकल्पयामि हम आकाशात्मकं रूपं परिकल्पयामि यं वनस्पत्यात्मकं रूपं परिकल्पयामि तेजसात्मकं परिकल्पयामि हम अमृतात्मकं હવે યજ્ઞો પવિત્રની પ્રાર્થના કરવાની છે પ્રજાપતિર્ય देवता सहित ब्रह्म रुद्रेभ्यो नमः प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कारान् समर्पयामि ચોખા ફૂલ જે કંઈ હોય નીચે ભગાવી દો બે યજ્ઞો પવિત્ર જુદા કરાવી દો એક યજ્ઞો પવિત્ર બે ઘૂંટણની વચ્ચે રાખો અને બીજું યજ્ઞો પવિત્ર તમારા હાથમાં રાખો બાકી चमची जल्दी बनी रखो ओम यज्ञो पवित्र मंत्रस्य परमेष्टि रूपी लिंगोक्ता देवता तिष्ठपछंदा यज्ञो पवित्र धारणे विनियोग जन्म की दे बन्ने आत्मा यज्ञो पवित्र बन्ने आत्मा खूब ऊंचा करो यज्ञो
पवित्र धारण किया પછી 3 आचमन કરીએ ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा इति त्रिआचमनम કૃત્વા હવે જેને બીજું યજ્ઞનો પવિત્ર ધારણ કરવાનું છે એના માટેનું બીજું છે જેમ તમને પહેલા પણ વાત કરી હતી કે જેટલા પણ જેટલા લગ્ન થઈ ગયા હોય છે ભણેલા પુરુષ છે એ એક જનોઈ ધારણ કરે છે જે પોતાની રક્ષા માટે અને ખાસ બીજું જનોઈ તમારી માથે ઉપર એ આપણે ત્યાં બીજું યજ્ઞનો પવિત્ર છે એ મહિલાઓના નિમિત્તનું છે તમારી પત્નીના નિમિત્તનું છે તમે ફેરવ કે નહીં એ જોવા આવે છે ચાલો શાંતિ જલ્દી કરી રાખો યજ્ઞો પવિત્ર મંત્રત્ય પરમેશ્વરી નથી નિંગોક્તા દેવતા તિષ્ઠોપ છંદા નિત્ય યજ્ઞો પવિત્ર ધારણે વિનિયોગા ચાલો બીજું જનોઈ હાથમાં રાખો એ ધારણ કરવાનું છે આપણું હસવાની વાત કહું છું બાકી તમામ પુરુષો આ તમામ યજ્ઞો પવિત્ર ધારણ કરી એ નિમિત્તે તમને બધાને હૃદય ઉપર રાખે છે હૃદય સુધી રાખે છે એટલે આનંદ મારે છે યજ્ઞો યજ્ઞો પવિતે લોપડયામે શુભમુહૂર્તમ શુભલગ્નમ તે મંગલ્યાણમ આરોગ્યમ નિર્જયේන ભવતો બોલો શ્રી દ્વારિકા હવે જુદા જમીનનો ત્યાગ કરવાનો છે હાથ કાઢી વચમાં લઈ લ્યો દાબુ હાથ વચમાં મૂકો બીજી કો જન્મ ફેરી લ્યો એટલે એકાને ચડી આવે એકાવત દિન પર્યંત બ્રહ્મત્વં ધારિતમયા જીર્ણત્વાત્મત પરિત્યાગો ગાયત્રી સ્મરે ઓમ મહિલાઓને પણ જોઈ શકો છો મહિલાઓ પર એટલી જ સુંદર સાડીઓની અંદર ખાસ કે જ્યારે એમના પતિ જે છે એમના ભાઈ છે એમના દીકરા છે જે જનોઈને ધારણ કરી રહ્યા હોય તો દિવાળી કહેવાય છે બ્રાહ્મણોની અને એટલા માટે ન માત્ર બ્રાહ્મણ પુરુષ પણ બ્રાહ્મણ મહિલાઓ પણ એટલી જ સજી ધજીને જે છે તમને જોવા મળશે ફરીથી મળીશ આવા જ કોઈ દ્વારકાના લાઈવ સાથે ત્યાં સુધી લાઈક કરી શેર દ્વારકા જોડે વૃંદા બાળ્યા